નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક શિક્ષક ભરતી જાહેરાતની માહિતી અહીં મેળવવાના છીએ। તો કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી વડોદરા ખાતે વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જાહેરાતમાં વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા શિક્ષકોની પસંદગી કરવામાં આવશે। તો ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં મેળવી। કેન્દ્રીય વિદ્યાલય ક્રમ 4 ઓએનજીસી વડોદરા, મકરપુરા રોડ, વડોદરા, ગુજરાત। वॉक इन इंटरव्यू केंद्रीय विद्यालय ओएनजीसी क्रम 4 वडोदरा में सत्र 2026-27 के लिए अंशकालिक अनुबंध के आधार पर शिक्षकों की नियुक्ति हेतु दिनांक 10/7/2026 को साक्षात्कार आयोजित किया जाएगा, जिसका विवरण निम्नलिखित है। पद एवं विषय शिक्षक पीजीटी भौतिक फिजिक्स जीव विज्ञान बायोलॉजी। दिनांक समय 10/7/2026। नोट: आवेदन पत्र डाउनलोड करने, पात्रता, योग्यता, वेतन आदि के लिए विद्यालय की वेबसाइट www.noforbaroda.kvs.ac.in का अवलोकन करें। त्रुटिहीन एवं पूर्ण रूप से भरा आवेदन पत्र साक्षात्कार के दिन पंजीकरण हेतु प्रस्तुत करना अनिवार्य है। अभ्यर्थी को योग्यता के मूल प्रमाण पत्र, स्वस्थापित्य छाया प्रतियां एवं पासपोर्ट आकार का अपना फोटो साथ लाना है। 9 से 10 पूर्वाहन पंजीकरण एवं सत्यापन किया जाएगा, जिसके पश्चात साक्षात्कार प्रारंभ होगा। साक्षात्कार हेतु कोई यात्रा तथा दैनिक भत्ता दिया नहीं जाएगा। तो मित्रों, અહીં આ એક દૈનિક સમાચાર પત્રમાં પ્રકાશિત કરવામાં આવેલી જાહેરાત છે। હવે આપણે ઓએનજીસી સ્કૂલની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી જાહેરાતને અહીં જોઈએ, જેની અંદર કયા કયા વિષયોના શિક્ષકોની ભરતી થવાની છે, તેની શૈક્ષણિક લાયકાત શું રહેશે, તેની વિસ્તૃત માહિતી અહીં મેળવીએ। એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર વેરિયસ પોસ્ટ ઓફ ટીચર કોચિસ ઇન કેન્દ્રીય વિદ્યાલય। નેચર ઓફ એપોઇન્ટમેન્ટ પ્યોરલી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ ભરતી થવાની છે। અહીં એઝ પર કેવીએસ રૂલ પ્રમાણે અહીં મહેનતાણું મળવાપાત્ર થશે। મિત્રો, અહીં નેમ ઓફ પોસ્ટ, તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર। અહીં વિષયોની વાત કરીએ તો હિન્દી, ઇંગ્લિશ, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, કમ્પ્યુટર સાયન્સના શિક્ષકોની ભરતી થવાની છે। આના માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 2 year ઇન્ટિગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ એમએસસી કોર્સ ઓફ Regional College of Education of NCR in the counselor subject, master degree from recognized university with at least 50 marks in aggregate in the following subject। તો મિત્રો, અહીં આપવામાં આવેલા સબ્જેક્ટની 50 માર્ક્સ સાથે અનુસ્નાતકની ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। સાથે સાથે અહીં બીએડ પણ ઉમેદવારે કરેલું હોવું જોઈએ। તદ ઉપરાંત અહીં હિન્દી અને અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાની ક્ષમતા પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। સેકન્ડ નંબરની જગ્યા છે ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર, એટલે કે ટીજીટી ટીચરોની જગ્યાઓ છે। અહીં વિષય જોઈએ તો હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સની જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો મિત્રો, આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બેચલર ડિગ્રી ઉમેદવાર 50% માર્ક સાથે ધરાવતા હોવા જોઈએ। અહીં પોસ્ટનું નામ જોઈએ તો ટીજીટી ઇંગ્લિશ સબ્જેક્ટ માટેના ટીચર, ઇંગ્લિશ એઝ એ સબ્જેક્ટ ઇન ઓલ ધ 3 year। તો 3 વર્ષ સુધી તમે જે તે સબ્જેક્ટમાં ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। મિત્રો, 3 નંબરની જગ્યા છે પ્રાઇમરી ટીચર, એટલે કે પીઆરટી ટીચર। અહીં સિનિયર સેકન્ડરીની અંદર 50 માર્ક્સ સાથે પાસ થયેલા હોવા જોઈએ અને બીએડ અથવા તો ડીએલએડ કરેલું હોવું જોઈએ। અહીં સીટેટ પેપર 1 પણ ઉમેદવારોએ પાસ કરેલું હોવું જોઈએ અને હિન્દી અને અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ આપવાની ક્ષમતા ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। 4 નંબરની જગ્યા છે સ્ટાફ નર્સ। તેના માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડિપ્લોમા ઇન નર્સિંગ, ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ અથવા તો મિડવાઇફરીની લાયકાત ધરાવતા હોવા જોઈએ। 5 નંબરની જગ્યા છે ગાઈડન્સ કાઉન્સલર। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર બીએ બીએસસી સાયકોલોજી વિથ સર્ટિફિકેટ ઓફ ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ ધરાવતા હોવા જોઈએ। એટલીસ્ટ 1 yearનો અહીં અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ।
6 નંબરની જગ્યા છે કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર. તેના માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવાર BE BTech કમ્પ્યુટર સાયન્સ, BCA MCA MSc કમ્પ્યુટર સાયન્સ, MSc ઇલેક્ટ્રોનિક વિથ કમ્પ્યુટર સાયન્સ કમ્પાઉન્ડ MSc IT BSc કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. મિત્રો અહીં અધર બીજી લાયકાતો આપી છે તે તમારે અહીં જોઈ લેવાની રહેશે. 7 નંબરની જગ્યા છે ક્લાસિકલ ડાન્સ, ભરતનાટ્યમ ઓર કુચીપુડી ના નિષ્ણાતની અહીં જરૂર છે. આના માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર સિનિયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ 50 માર્ક્સ સાથે ધરાવતા હોવા જોઈએ અથવા તો બેચલર ડિગ્રી અથવા તો ડિપ્લોમા ઇન ડાન્સ ઓફ ઇક્વલ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી. 8 નંબરની જગ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક માટેની આ જગ્યા છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર સિનિયર સેકન્ડરી સર્ટિફિકેટ 50% માર્ક્સ સાથે ધરાવતા હોવા જોઈએ અથવા બેચલર ડિગ્રી અથવા ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિક માં ધરાવતા હોવા જોઈએ. મિત્રો અહીં હિન્દી અને ઇંગ્લિશમાં શિક્ષણ આપવાની ક્ષમતા પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. કમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન અહીં ઇચ્છનીય છે. 9 નંબરની જગ્યા છે સ્પોર્ટ કોચ. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર BPED અથવા તો તેને સમકક્ષ લાયકાત 50% ગુણ સાથે ધરાવતા હોવા જોઈએ. 10 નંબરની જગ્યા છે યોગા ટીચર. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન વિથ ડિગ્રી ડિપ્લોમા ઇન યોગા ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટીમાંથી શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. સ્પેશિયલ એજ્યુકેશન ટીચરની વાત કરીએ તો એલિમેન્ટરી, પ્રાઇમરી, અપર પ્રાઇમરી માટે ધોરણ 12 પાસ અને DED સ્પેશિયલ એજ્યુકેશન ઇન એની ઓફ ધ કેટેગરી ઓફ ડિસેબિલિટીમાંથી લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અન્ય લાયકાતો પણ અહીં આપવામાં આવી છે. આમાંથી જો તમે લાયકાત ધરાવતા હોય તો પણ આ વોક ઇન ઇન્ટરવ્યુમાં તમે હાજર રહી શકો છો. સ્પેશિયલ સેકન્ડરી એન્ડ સિનિયર સેકન્ડરી સ્કૂલ માટેની જગ્યાઓ છે તેમાં ગ્રેજ્યુએટ વિથ BEd સ્પેશિયલ એજ્યુકેશનમાંથી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ અથવા BEd જનરલ વિથ 1 યર ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન ની લાયકાત ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. મિત્રો આ જાહેરાત બાબતેની સ્પેશિયલ પ્રોવિઝન એટલે કે ખાસ જોગવાઈ આપણને આપવામાં આવી છે તે જોઈએ તો CTET માં છૂટછાટ. CTET લાયકાત ધરાવતા ઉમેદવારોની ગેરહાજરીમાં CTET લાયકાત વગરના ઉમેદવારોની પસંદગીને યોગ્યતાના આધારે અને જો અન્યથા લાયક હોય તો KVS ભરતી નિયમ અનુસાર ધ્યાનમાં લઈ શકાશે. તો મિત્રો અહીં જો તમે CTET પાસ નથી પરંતુ તમે આ જગ્યાઓને લાયક હશો તો તમારું પણ અહીં નિમણૂક કરવામાં આવી શકે છે. તો મિત્રો આ હતી કેન્દ્રીય વિદ્યાલય ક્રમ 4 ONGC વડોદરા ખાતે વિવિધ વિષય શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતોની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.